મારા સ્વર્ગસ્થ પિતાશ્રી ભાગ્ય વિજયભાઈ હિંમતલાલ દવેનું અવસાન થતા અમે મારા પિતાજીના નામે ચેરિટેબલ ટ્રસ્ટની રચના કરી છે સંસ્થાની ભાગ્ય વિજય હિંમતલાલ દવે ચેરિટેબલ ટ્રસ્ટ. આ ટ્રસ્ટ દ્વારા વર્ષમાં 5 થી 6 મોટા કાર્યક્રમો બ્રહ્મ સમાજ અને સર્વ સમાજના ઉત્થાન માટે કરવામાં આવતા હોય છે. પણ આ વખતે એક વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે શ્રીમદ ભાગવત સપ્તાહનું, જે પોરબંદરની ચોપાટી પાસે આવેલ નગરપાલિકાનો જે પાર્ટી પ્લોટ છે ત્યાં આગળ કરવામાં આવેલું છે. અને આ સપ્તાહમાં મુખ્ય વ્યાસપીઠ ઉપર બિરાજશે વિશ્વવિખ્યાત કથાકાર પૂજ્ય રમેશભાઈજી ઓઝાના કૃપાપાત્ર શિષ્ય શ્યામભાઈ ઠાકર, જે કથાનું પોરબંદરની ધર્મપ્રેમી જનતાને રસપાન કરાવશે. સાથે સાથે આ કથામાં 7 દિવસ પોરબંદરની જાહેર જનતાને મહાપ્રસાદનો પણ લાભ મળશે. ભોજન પણ અમારા તરફથી કરવામાં આવશે અને પોરબંદરની તમામ જનતા આ કથામાં આવી અને કથાનો અને મહાપ્રસાદનો લાભ લઈ શકે તેના માટે થઈને પોરબંદર નગરપાલિકાની જે સિટી બસ છે તેની 7 થી 8 સિટી બસ અમે પોરબંદરના દરેક વિસ્તારમાં ફ્રી ઓફ રાખવાના છે, જેથી કરીને કોઈ પણ ધર્મપ્રેમી જનતાને આ કથામાં આવવા માટે થઈને કોઈ પણ જાતનો ચાર્જ ભોગવવો ન પડે. જેમ કે ઓડદર છે, આ બાજુ દેગામ, વનાણા, સુભાષનગર, છાયા રઘુવંશી, પછી આવાસ, કે નગર, ત્યાં સુધી બધી બસ નું મુસાફરી ફ્રી ઓફ કરવામાં આવશે. સાથે આ કથામાં અમે ગુજરાતના રાજ્યપાલ મહામહિમ આચાર્ય શ્રી દેવવ્રત સાહેબને પણ અમે ટ્રસ્ટ તરફથી 1-2 દિવસને આમંત્રણ આપવા જવાના છે અને અમને પૂરેપૂરી ખાતરી છે કે મહામહિમ પણ પોરબંદરની જનતાને પોતાનું આશીર્વાદ વચન આપવા આવશે. અને આ સપ્તાહમાં જ્યારે મહામહિમ સાહેબ આવશે ત્યારે પોરબંદરના 200 થી વધારે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તેઓ કરે એના માટે થઈને અમે શપથ લેવડાવવાના છે. સાથે સાથે આ સપ્તાહમાં રોજ કથાનો સમય બપોરે 2 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધીનો રહેશે. ત્યારબાદ જે સાધુ સંતો મહાનુભાવો આવેલા હશે, રાજકીય નેતાઓ આવેલા હશે, એમનું સન્માન સ્વાગત થશે અને આરતી થશે. ત્યારબાદ રાત્રે 7 વાગ્યાથી લઈને 9:30 સુધી ભોજન રહેશે, મહાપ્રસાદ રહેશે અને રાત્રે ગુજરાતના અને દેશના ખ્યાતનામ કલાકારો આવી અને પોરબંદરની જનતાને અનેરો આનંદ કરાવશે. જેમ કે લોક સાહિત્યકાર કીર્તિદાનભાઈ ગઢવી, રાજ ગઢવી, ગોપાલભાઈ સાધુ, હાસ્ય કલાકારમાં હકાભા, દિગુભા ચુડાસમા, મયુરભાઈ દવે, અપેક્ષાબેન પંડ્યા જેવા કલાકારો આવી અને પોરબંદરની જનતાને આનો લાભ અપાવશે. આ સપ્તાહના માધ્યમથી અમે 31 તારીખે શનિવાર આવે છે, 31/11/2024 રોજ, તે દિવસે અમે એક વિશાળ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરેલું છે, જેમાં 500 થી વધારે બોટલ. એના માટે થઈને અમારી સમગ્ર ટ્રસ્ટની ટીમ એના માટે થઈને જહેમત ઉઠાવી છે. એટલા માટે થઈને હું પોરબંદરની જનતાને એક વિનંતી કરું છું કે આપ સૌ પોરબંદરની જનતા આ સપ્તાહમાં આવો. અને આના માટે થઈને સપ્તાહના આયોજન માટે થઈને અમે પોરબંદરના સર્વ સમાજની એક 29 તારીખે બેઠક બોલાવેલી છે, જે બિરલા હોલ રોડ છે એની બાજુમાં સોરઠિયા ધોબી સમાજની વાડી આવેલી છે. ત્યાં 29/9/2024 રવિવાર છે, સાંજે 5:30 કલાકે આ બેઠકનું આયોજન કરેલું આવેલું છે. આ બેઠકમાં સર્વ સમાજના પ્રમુખ, મંત્રી અને ટ્રસ્ટીઓને અમે આમંત્રિત કરેલા છે. બીજું આપણે જણાવ્યું કે આ સપ્તાહ જે છે એ 25 નવેમ્બર એટલે કે 25/11/2024 થી લઈ અને 1/12/2024 સુધીની રહેશે. કથાનું જ્યારે પ્રસ્થાન થશે, પોથી યાત્રા શરૂ થશે, તે અમારું ટ્રસ્ટનું કાર્યાલય છે કમલાબાગે, ભાગ્ય વિજય હિંમતલાલ દવે ચેરિટેબલ ટ્રસ્ટ, પ્રકાશપાનની સામે ધ્રુવ આર્કેડ. ત્યાંથી ભાવેશ્વર મંદિર સુધી અમે બધું પદયાત્રા કરશું અને ભાવેશ્વર મંદિરથી કથા સ્થળ છે ચોપાટી પાસે, જે નગરપાલિકાનો પાર્ટી પ્લોટ, ત્યાં સુધી અમે એક વિશાળ બાઇક રેલી અને ગાડીઓ અને કાફલા સાથે થઈને અમે એક યાત્રા કાઢશું. અને આ યાત્રામાં અમે પ્લાનિંગ કરી રહ્યા છે કે પૂજ્ય ભાઈશ્રીના પણ અમને આશીર્વાદ મળે, એટલા માટે ભાઈશ્રી પણ આ પોથી યાત્રામાં જોડાય તેવો પણ અમે પ્રયત્ન કરી રહ્યા છે.